5 મહિના પછી જાગ્યું તંત્ર. ચાણોદના એકમાત્ર પ્રવેશ માર્ગ પર ભારદારી વાહનો પર પ્રતિબંધ. ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાણોદમાં પ્રવેશવાના એકમાત્ર મુખ્ય માર્ગ પર આવેલા જૂના અને જર્જરિત નાળાને લઈ નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નાળું અત્યંત જોખમી હાલતમાં હોવાના તંત્રનો રિપોર્ટ 5 મહિના અગાઉ રજૂ થયો હોવા છતાં ન તો પુનઃ સ્થળ ચકાસણી થઈ અને ન તો નવા નાળાના નિર્માણની કામગીરી શરૂ થઈ, જે તંત્રની ગંભીર બેદરકારી દર્શાવે છે. પાદરાના ગંભીરા પુલની દુર્ઘટના બાદ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેના હેતુથી 4 ઓગસ્ટે નાયબ કાર્યપાલક ઇજનેર કચેરી ડભોઈની ટીમે બીએન હાઈસ્કૂલ નજીક આવેલા ગાયકવાડી સમયના નાળાની મુલાકાત લીધી હતી. તપાસમાં નાળું અત્યંત જૂનું અને જર્જરિત હોવાનું જણાતા તાત્કાલિક ભારદારી વાહનો પર પ્રતિબંધની લેખિત તાકીદ કરવામાં આવી હતી. પરિણામે 12 ઓગસ્ટથી ભારદારી વાહનો તથા એસટી બસોની અવરજવર બંધ કરાઈ. છતાં પણ છેલ્લા 5 મહિના સુધી રેતીના ડમ્પરો, લક્ઝરી બસો સહિતના ભારદારી વાહનોની અવરજવર ચાલુ રહી અને અમલવારી કરવામાં તાલુકા તંત્ર કે સ્થાનિક ગ્રામ પંચાયત નિષ્ફળ સાબિત થઈ. શુક્રવારે મોડું જાગેલું પંચાયત સત્તાધીશોએ તાબડતોબ ગ્રામ પંચાયત કચેરી પાસેના મુખ્ય માર્ગ પર લોખંડના ગટર લગાવી ભારદારી વાહનો માટે પ્રવેશબંધી જાહેર કરી. તેમજ જૂના માંડવા માર્ગનો વૈકલ્પિક ઉપયોગ કરવા સૂચક બોર્ડ લગાવ્યા. હવે નવા નાળાનું નિર્માણ ન થાય ત્યાં સુધી ભારદારી વાહનોમાં નગરમાં પ્રવેશી શકશે નહીં. પરિણામે દેવદર્શન, નર્મદા સ્નાન અને સેલગા માટે આવતા શ્રદ્ધાળુઓ, યાત્રિકો તથા દૈનિક અપડાઉન કરતા વિદ્યાર્થીઓને ભારે હાડમારીનો સામનો કરવો પડશે. નગરજનોની માંગ છે કે લોક આંદોલન સર્જાય તે પહેલા તંત્ર તાત્કાલિક નાળાના નિર્માણની કામગીરી શરૂ કરે એ સૌના હિતમાં છે.